વાક્ય નંબર 151. ટ્યુન ઇન ટુ સમ ન્યૂઝ ચેનલ. કોઈ ન્યૂઝ ચેનલ ચાલુ કરો. ટ્યુન ઇન આપણે આગળ જોયેલું છે. ટ્યુન ઇન પછી કોઈ પણ ચેનલનું નામ હોય કે રેડિયો સ્ટેશનનું નામ હોય તો એ ચાલુ કરવાનો અર્થ થાય. ટ્યુન ઇન ટુ સમ ન્યૂઝ ચેનલ એટલે કોઈ ન્યૂઝ ચેનલ ચાલુ કરો. વાક્ય નંબર 152. કીપ ધ ટીવી સ્વિચ્ડ ઓન. ટીવીને ચાલુ રાખો, બંધ કરતા નહીં, ચાલુ જ રાખો. વાક્ય નંબર 153. ડુ નોટ ડેમેજ યોર આઈઝ. તમારી આંખોને નુકસાન ના કરો. એટલે બહુ ટીવી કે બહુ મોબાઈલ જોયા ના કરો એ અર્થમાં છે. ડેમેજ એટલે નુકસાન, આઈઝ એટલે આંખો. વાક્ય નંબર 154. વોચિંગ ટીવી ટુ મચ મે ડેમેજ યોર આઈઝ. વધારે પડતું ટીવી જોવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે. વોચ એટલે જોવું, નિરીક્ષણ કરવું કે ધ્યાનથી જોવું. સી એટલે ફક્ત જોવું ને વોચ એટલે ધ્યાનથી જોવું. WATCH વોચ. ટીવી આપણે ધ્યાનથી જોતા હોઈએ, અજાણતે જે નજરે પડી જાય તો એને સી કહેવાય. SEE એટલે જોવું અને વોચ એટલે ધ્યાનથી જોવું. ખાસ કરીને ટીવી કે ફિલ્મો કે જોવા માટે વોચ શબ્દ વપરાય. વોચ WATCH વોચ એટલે ઘડિયાળ પણ થાય અને એમાં પણ આ જ સ્પેલિંગ વપરાય છે. મચ એટલે વધારે અને ટુ મચ એટલે બહુ વધારે. બહુ વધારે કે વધારે પડતું ટીવી જોવાથી આંખોને નુકસાન થઈ શકે. વાક્ય નંબર 155. સ્વિચ ઓન ધી ફેન. પંખો ચાલુ કરો. વાક્ય નંબર 156. સ્વિચ ઓફ ધી ફેન. પંખો બંધ કરો. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનોને ચાલુ બંધ કરવા માટે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ શબ્દનો ઉપયોગ થાય છે. એ આપણે આગળ પર જોઈ. વાક્ય નંબર 157. વાય ઇઝ ઇટ મેકિંગ અ નોઇઝ. તે શા માટે અવાજ કરે છે? એટલે ઘોંઘાટ. નોઇઝ એટલે ઘોંઘાટ થાય. શા માટે અવાજ કરે છે કે ઘોંઘાટ કરે છે? કોઈ સાધન બગડ્યું હોય ને ઘોંઘાટ કરતું હોય એના માટે છે કે આમાં આવો અવાજ કેમ આવે છે, શા માટે આ ઘોંઘાટ કરે છે. વાક્ય નંબર 158. મે બી ઇટ ઇઝ મેલ ફંક્શનિંગ. કદાચ તે ખામીયુક્ત છે અથવા બગડ્યું છે. જે તે કોઈ પણ સાધન સામાન્ય રીતે બગડે ત્યારે વધારે પડતો અવાજ કરે કે ઘોંઘાટ કરે. તો કદાચ એ બગડ્યું છે, ખામીયુક્ત છે, મેલ ફંક્શનિંગ છે. મેલ ફંક્શનિંગ એટલે બરાબર કામ ન કરવું. વાક્ય નંબર 159. ગેટ ઇટ રિપેર્ડ. તો એને રિપેર કરાવી લો, એનું સમારકામ કરાવો. વાક્ય નંબર 160. ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ધ ફેન. પંખાની સ્પીડ વધારો, પંખાની ઝડપ વધારો. ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ધ ફેન. ઇન્ક્રીઝ એટલે વધારવું અને ડીક્રીઝ એટલે ઘટાડવું.